યામ ભૂમિતિ જોઈશું। યામ ભૂમિતિની અંદર આપણને ખ્યાલ જ છે 9મા ધોરણમાં આપણે યામ ભૂમિતિ વિશે શીખીને આવ્યા છે। યામ ભૂમિતિની અંદર આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર, બે બિંદુ વચ્ચેનું અંતર કેવી રીતે શોધશું, ત્યાર પછી ગુણોત્તર આવશે m1 બે બિંદુ વચ્ચેનું ઉગમ બિંદુથી અંતર છે, બિંદુ વચ્ચેનું અંતરની અંદર જ્યારે m1 જેમ m2 વચ્ચે ગુણોત્તર હોય એટલે કે p બિંદુ a અને b ની વચ્ચે આવેલું હોય તો આપણે એનો આ સૂત્રનો ઉપયોગથી ગણતરી કરી શકશું। આ રીતે આ બધી ચર્ચા આપણે કરીએ અને યામ ભૂમિતિ પ્રકરણ વિશે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ચેપ્ટર 7 યામ ભૂમિતિની અંદર સૌપ્રથમ બિંદુના યામ। સમતલમાં કોઈપણ બિંદુનું સ્થાન દર્શાવવા માટે પરસ્પર લંબ યામાક્ષોની જોડની જરૂર પડે છે। પરસ્પર લંબ યામાક્ષો લઈને આપણે સમતલમાં કોઈપણ બિંદુને યામ દર્શાવી શકીએ છીએ। y અક્ષથી કોઈ બિંદુના અંતરને x યામ અથવા કોટી કહે છે, એટલે કે y અક્ષથી કોઈપણ બિંદુનું અંતર જ્યારે બતાવવાનું હોય ત્યારે એને x યામ અથવા કોટી કહે છે। x અક્ષથી કોઈ બિંદુના અંતરને y યામ અથવા ભુજ કહે છે, એટલે x અક્ષથી કોઈપણ બિંદુનું અંતર દર્શાવવાનું હોય તો એને y યામ અથવા ભુજ કહે છે। x અક્ષ પરના કોઈપણ બિંદુના યામ દર્શાવવાના હોય ત્યારે એને આપણે x0 સ્વરૂપમાં દર્શાવીએ છીએ અને y અક્ષ પરના કોઈપણ બિંદુના યામ દર્શાવવાના હોય ત્યારે આપણે એને 0y સ્વરૂપમાં દર્શાવીએ છીએ। ઉગમ બિંદુના યામ હંમેશા 0 સ્વરૂપમાં હોય છે। ત્યાર પછી જોઈએ આપણે અંતર સૂત્ર। અંતર સૂત્ર કોઈપણ બે બિંદુ a અને b વચ્ચેના અંતરને ab દ્વારા દર્શાવવામાં આવે છે। કોઈપણ બે બિંદુ a અને b આપણે ધરી લઈએ, એ બે બિંદુ વચ્ચેનું અંતર a જે છે તેને ab દ્વારા દર્શાવવામાં આવે છે। a થી b નું અંતરને ab કહેવામાં આવશે અને b થી a નું અંતર એને ba કહેવામાં આવશે। એક જ રાશિ દર્શાવે છે, એટલે કે ab અને ba બંને a થી b નું અંતર અને b થી a નું અંતર બંને એક જ રાશિ દર્શાવે છે, એટલે કે ab બરાબર ba। a થી b નું અંતર અને b થી b નું અંતર હંમેશા સરખું જ થશે, એટલે ab બરાબર ba। x અક્ષ પર આવેલા કોઈપણ બે બિંદુ a x10 અને b x20, x અક્ષ પર આવેલા બિંદુ છે એટલે એને જ્યારે યામ દર્શાવવાના હોય ત્યારે a x10 એનો y યામ જે છે એ 0 થશે, કારણ કે એ બિંદુ x1 પર છે, અને b x20 એટલે કે જે b એ પણ x અક્ષ પરનો બિંદુ છે એટલે એનો y યામ જે છે એ પણ 0 થશે, એટલે એને x20 અને એ બંને વચ્ચેનું જ્યારે અંતર હોય એટલે કે x અક્ષના તફાવતના તે બિંદુઓના x અક્ષના તફાવતના માના સંખ્યાત્મક મૂલ્ય ab બરાબર mod x1 x2 દ્વારા મળે છે। એટલે કે જ્યારે x અક્ષ પર કોઈ પણ બે બિંદુ આવેલા હોય અને એ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું હોય તો ab બરાબર માના x1 x2 દ્વારા મળે છે। માઈનસ એટલે અહીંયા એ બંનેનો તફાવત લેવાનો છે અને એનો માનાંક લેશું એટલે એ ab મળશે। માનાંક લેશું એટલે અંતર હંમેશા આપણને ધન જ મળશે, અંતર હંમેશા ધન જ હોય છે, એટલે બે બિંદુ વચ્ચેનું અંતર આપણને અહીંયા સંખ્યાત્મક મૂલ્ય મળશે જે ધન હશે। y અક્ષ પર આવેલા કોઈપણ બે બિંદુ a0y1 અને b0y2, y અક્ષ પર આવેલા બિંદુઓ છે એટલે એનો x યામ જે છે એ 0 થશે અને y યામ પર y1 અને y2 બિંદુઓ લીધા છે। હવે એ બે વચ્ચેનું અંતર શોધવાનું હોય તે બે બિંદુઓના y અક્ષના તફાવતના માનાંક એટલે કે એનું સંખ્યાત્મક મૂલ્ય ab બરાબર y1 y2, બે બિંદુઓ વચ્ચેનો તફાવત અને માનાંક લેવાનો છે, એના દ્વારા મળશે। એટલે આ જ રીતે જ્યારે અહીંયા x1 x2 હશે અને અહીંયા y1 y2, કારણ કે આ x અક્ષ પર આવેલા બિંદુઓ છે અને આ y અક્ષ પર આવેલા બિંદુઓ છે, બે બિંદુઓ વચ્ચેનું અંતર હંમેશા ધન જ મળશે। હવે જોઈએ આપણે અંતર સૂત્ર। અંતર સૂત્ર બે બિંદુઓ વચ્ચે જ્યારે ધારો કે આપણે વિચારી લઈએ કે બે બિંદુઓ p x1 y1 અને q x2 y2, આની અંદર x યામ પણ આપેલો છે, y યામ પણ આપેલો છે, અહીંયા પણ x યામ અને y યામ બંને આપેલા છે, એટલે કે બિંદુ p x1 y1 અને q x2 y2 વચ્ચેનું અંતર pq નીચેના સૂત્રથી મળે છે। pq બરાબર વર્ગમૂળમાં x2 x1 આખાનો વર્ગ વત્તા y2 y1 આખાનો વર્ગ, આ સૂત્રને અંતર સૂત્ર કહે છે। આ સૂત્ર આપણે યાદ રાખીશું જ્યારે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું હોય ત્યારે x2 x1
સ્ક્વેર એનું વર્ગમૂળ લઈને આપણે આ અંતરસૂત્ર જે છે એના પ્રમાણે આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધી શકીએ છીએ. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું હશે ત્યારે આપણે આ જે નોંધ છે એ નોંધને ધ્યાનમાં રાખીશું, જેમાં અંતર હંમેશા અનઋણ હોય છે. અનઋણ એટલે કે ઋણ નથી એટલે કે ધન હોય છે. આથી માત્ર ધન વર્ગમૂળ જ લઈશું એટલે વર્ગમૂળ જે છે આપણને હંમેશા ધન મળશે. બિંદુ pxy નું ઉગમ બિંદુ O 0 0 થી અંતર pq બરાબર વર્ગમૂળ x² x² y² દ્વારા મળે છે. એટલે જ્યારે ઉગમ બિંદુથી અંતર શોધવાનું હોય ત્યારે અહીંયા આપણી પાસે pxy છે એનું ઉગમ બિંદુ O 0 0 એટલે કે આ x - 0 થશે અને y - 0 થશે એટલે અહીંયા આખાનો વર્ગ થાય એટલે અહીંયા x² y² થઈ જશે. કારણ કે 0 છે એટલે એ બાદબાકી કરવાથી જે મૂલ્ય છે એ જ મળવાનું છે. એટલે pq જ્યારે ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર હોય ત્યારે વર્ગમૂળમાં x² y² દ્વારા મળે છે. a - b આખાનો વર્ગ બરાબર b - c આખાનો વર્ગ. આ જે કિંમત છે બંનેની સરખી જ થશે. ભલે આપણે આ ચેન્જ કરી નાખીએ તો પણ કંઈ વાંધો નથી. આથી અંતરસૂત્ર નીચે મુજબ પણ લખી શકાય છે. એટલે જે આપણે સૌપ્રથમ અંતરસૂત્ર જોયું કે pq બરાબર વર્ગમૂળમાં x2 - x1 હોલ સ્ક્વેર y2 - y1 હોલ સ્ક્વેર બંનેમાં 2 અને પછી 1 છે. આમાં પણ 2 અને પછી 1 છે. જ્યારે તમે એને આ રીતે પણ લખી શકો કારણ કે a - b આખાનો વર્ગ બરાબર b - c આખાનો વર્ગ આ બંને કિંમતો સરખી જ થાય છે. એટલે આની અંદર આપણે pq બરાબર વર્ગમૂળમાં x1 - x2 હોલ સ્ક્વેર y1 - y2 હોલ સ્ક્વેર આ રીતે પણ લખી શકીએ છીએ. આને સરળતા ખાતર આ જે વર્ગમૂળ છે એ વર્ગમૂળને આપણે કાઢી નાખવું હોય તો આપણે બંને બાજુ વર્ગ કરી દઈશું એટલે કે pq નો વર્ગ એટલે અહીંયા વર્ગ આવી જશે. અહીંયા પણ આપણે વર્ગ કરશું તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે. એના રીતે આ બેની કિંમત અહીંયા લઈશું x1 - x2 હોલ સ્ક્વેર y1 - y2 હોલ સ્ક્વેર. આ રીતે પણ આપણે લખીને ગણી શકીએ. આ સૂત્ર લખવું હોય તો પણ લખી શકાય અને એની જગ્યાએ આ સૂત્ર પણ આપણે લખી શકશું. હવે આપણે અંતરના કેટલાક ગુણધર્મો જોઈએ. અંતરના કેટલાક ગુણધર્મોમાં એમાં કોઈ પણ ત્રણ બિંદુઓ a b અને c માટે a b અને c ત્રણ બિંદુઓ માટે અંતરના કેટલાક ગુણધર્મો જોઈએ. એમાં સૌપ્રથમ છે ab > 0 એટલે કે અંતર હંમેશા અણઋણ હોય છે. એટલે કે a થી b નું અંતર એ ક્યાં તો 0 હોય અથવા 0 થી વધારે હશે. જો a બરાબર b હોય તો અને તો જ ab બરાબર 0 એટલે કે a અને b બંને સરખા હોય તો અને તો જ ab બરાબર 0 થશે. એટલે કે બે બિંદુઓ વચ્ચેનું અંતર 0 થશે. જો ab + bc > ac a થી b નું અંતર વત્તા b થી c નું અંતર greater than ac એટલે ac કરતા ab + bc નું અંતર વધારે હશે તો a b અને c અસમરેખ બિંદુઓ છે. એટલે જ્યારે આ આપણને જોવા મળે એટલે કે ab + bc > ac જોવા મળે તો આપણે કહી શકીએ કે a b અને c અસમરેખ બિંદુઓ છે એટલે કે એક જ રેખા પર આવેલા નથી. જો a b અને c સમરેખ બિંદુ હોય અને બિંદુ b એ બિંદુઓ a અને c ની વચ્ચે હોય તો ab + bc = ac એટલે કે જ્યારે આપણને ab + bc = ac આ કન્ડિશન મળશે ત્યારે આપણે કહી શકશું કે a b અને c સમરેખ બિંદુઓ છે અને ab + bc > ac હોય તો એ બિંદુઓ અસમરેખ છે એવું આપણે કહી શકશું. અને જ્યારે ત્રિકોણ abc માં વાત કરીએ તો ત્રિકોણ abc માં સૌપ્રથમ ab = bc = c એટલે કે ત્રિકોણ abc માં ત્રણ બાજુઓ હોય ab bc અને c એ ત્રણે ત્રણ બાજુ જો સરખી હોય તો ત્રિકોણ abc સમબાજુ ત્રિકોણ છે એટલે કે એની બધી બાજુઓ સરખી છે. ab = bc ≠ c એટલે કે ab અને bc બે બાજુઓ સરખી છે પણ ca બાજુ છે એ સરખી નથી તો ત્રિકોણ abc સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે કે એની બે બાજુઓ સરખી છે એટલે સમદ્વિબાજુ ત્રિકોણ છે એવું આપણે કહી શકીએ. જો ab ≠ bc ≠ c એટલે કે એની બધી બાજુ સરખી નથી તો abc વિષમભુજ ત્રિકોણ છે એટલે કે બધી બાજુઓ સરખી નથી તો એ ત્રિકોણને વિષમભુજ ત્રિકોણ કહેવાશે.
AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇક્વલ ટુ AC સ્ક્વેર આ વસ્તુ જ્યારે આપણને મળે તો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે એવું કહીશું, જેમાં ખૂણો B છે એ 90 અંશનો હશે અને AC એટલે કે ખૂણા B ની સામેની બાજુ AC એ કર્ણ કહેવાશે. એટલે જ્યારે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર થશે ત્યારે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ હશે, જેની અંદર ખૂણો B 90 અંશનો અને AC જે છે એ કર્ણ કહેવાશે. AB બરાબર BC અને AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર આ સેમ કન્ડિશન હશે આની અંદર, પણ એની અંદર આ બે બાજુઓ છે એ સરખી હશે તો ત્રિકોણ ABC સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે. આ જ બાજુઓ છે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇક્વલ ટુ AC સ્ક્વેર, પણ એની અંદર કર્ણ સિવાયની બે બાજુઓ સરખી હોય ત્યારે ત્રિકોણ ABC સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે. અહીં આપણે ત્રિકોણ ABC લીધું છે અને એના માટે આ કન્ડિશન બતાવીને સમબાજુ સમદ્વિબાજુ વિષમભુજ કાટકોણ ત્રિકોણ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ જોયું છે, પરંતુ અહીં બાજુઓ જે AB BC અને CA છે એ એના સ્થાનથી અદલાબદલી કરીને બીજા કોઈ ત્રિકોણમાંથી અથવા તો આ જ ત્રિકોણમાં બાજુઓ બદલીને પણ આપણે આ લખી શકીએ છીએ. ચતુષ્કોણ ABCD માં જો AC નું મધ્યબિંદુ અને BD નું મધ્યબિંદુ બંને જો સરખા હોય તો અથવા તો પછી AB બરાબર CD અને BC બરાબર D એટલે આ બંને બાજુઓ સરખી હોય તો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણે કહી શકીએ. AB બરાબર BC બરાબર CD બરાબર D ચારે ચાર બાજુઓ જ્યારે સરખી હોય તો ABCD સમબાજુ ચતુષ્કોણ છે એવું આપણે કહી શકીએ. જ્યારે AB બરાબર CD BC બરાબર AD અને AC બરાબર BD તો ABCD લંબચોરસ છે. એટલે કે AB બરાબર CD અને BC બરાબર AD આ બે બાજુઓ સમાન હોય અને AC બરાબર BD સરખું હોય તો આપણે ABCD લંબચોરસ છે એવું કહી શકીએ. AB બરાબર BC બરાબર CD બરાબર D એટલે કે ચારે ચાર બાજુના માપ સરખા હોય અને AC બરાબર BD તો ABCD ચોરસ છે એવું આપણે કહી શકીએ. આ લંબચોરસ હતું ત્યારે એની સામસામેની બાજુઓ સમાન હતી, જ્યારે ચોરસની અંદર બધી બાજુઓ સમાન હશે. એટલે આ રીતે આપણે ચતુષ્કોણ માટે જોઈ શકીએ છીએ. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. બિંદુઓ 1 5 2 3 અને -2 -11 સમરેખ છે કે નહીં તે નક્કી કરો. ત્રણ બિંદુઓ આપી દીધેલા છે અને એ ત્રણ બિંદુઓ સમરેખ છે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે. આપણે આગળ કન્ડિશન જોઈ છે કે સમરેખ બિંદુઓ હોય અસમરેખ બિંદુ હોય તો કઈ વસ્તુ સાબિત કરવાની હોય. આપણે સૌપ્રથમ ધારો કે આપેલ બિંદુ A, B અને C આ જે ત્રણ બિંદુ આપેલા છે એનું નામ આપી દઈએ A1 5 B2 3 અને C -2 -11 છે. હવે આપણે એ બિંદુનો સમરેખ છે કે નહીં તે ચેક કરવા માટે સૌપ્રથમ AB એટલે કે A થી B નું અંતર જોઈએ. એના માટે વર્ગમૂળમાં x1 x2 2 y1 y2 2. હવે x1 x2 y1 y2 ની જે કિંમત લેવાની છે એમાં a ની કિંમત જે છે તે x1 y1 એટલે કે 1 5 અહીંયા x1 1 થશે અને y1 5 થશે. એ જ રીતે x2 y2 ની જે કિંમત છે આપણે b લેશું b x2 y2 અને એની કિંમત થશે 2 3. આ જે કિંમતો છે આપણે આમાં મૂકીએ તો 1 2 5 3 2 એટલે AB બરાબર વર્ગમૂળમાં આપણને આ કિંમતો મળી જશે. 1 2 એટલે -1 થશે એનો વર્ગ પ્લસ 5 3 એટલે 2 થશે એનો વર્ગ -1 નો વર્ગ થશે +1 2 નો વર્ગ થશે 4 4 + 1 એટલે 5 એટલે વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 5 ની આશરે કિંમત 2.24 છે. એટલે કે આપણને A થી B નું અંતર જે છે એ 2.24 મળી જાય છે. હવે આપણે જોઈએ B થી C નું અંતર. B થી C નું અંતર જોઈએ તો એની અંદર પણ વર્ગમૂળમાં x1 x2 2 y1 y2 2. B ની કિંમત x1 y1 લેશું અને C ની કિંમત x2 y2. B x1 y1 છે તો એની કિંમત 2 3 મળશે અને C x2 y2 ની કિંમત -2 -11. આ જે કિંમતો છે એ આપણે આમાં મૂકશું. BC બરાબર વર્ગમૂળમાં 2 - -2 2 3 - -11 2. માઈનસ માઈનસ પ્લસ થશે 2 + 2 2 પ્લસ માઈનસ માઈનસ પ્લસ થશે એટલે 3 + 1 2. 2 + 2 4 4 નો
14 નો વર્ગ 196 થશે 16 196 એટલે 212 થશે અને 212 નું વર્ગમૂળ જે છે 14.56 થશે જે આપણે આશરે કિંમત લઈ શકીએ. હવે આપણે a થી b નું અંતર લીધું, b થી c નું અંતર લીધું. હવે આપણે a થી c નું અંતર જોઈએ તો a થી c ના અંતરમાં પણ a ની કિંમત જે છે તે x1 y1 લેશું અને c ની કિંમત a ની કિંમત x1 y1 અને c ની કિંમત x2 y2 લેશું. એમાં પણ 1 માઈનસ 2 થશે પણ માઈનસ માઈનસ પ્લસ એટલે 1 + 2 હોલ સ્ક્વેર પ્લસ 5 માઈનસ માઈનસ 11 થશે એટલે 5 + 11 હોલ સ્ક્વેર. 1 + 2 એટલે 3 3 સ્ક્વેર એટલે 9 5 + 11 એટલે 16 16 નો સ્ક્વેર એટલે 256 થશે અને 256 + 9 એટલે 265 થશે. હવે 265 નું વર્ગમૂળ 265 નું વર્ગમૂળ થશે 16.28 આશરે આપણે વર્ગમૂળ લઈ શકીએ છીએ. હવે AB ની કિંમત 2.24 મળી, BC ની કિંમત 14.56 મળી, AC ની કિંમત 16.28 મળી. હવે આપણે બિંદુઓ જોવાના છે કે સમરેખ છે કે અસમરેખ છે. તો 14.56 + 2.24 કરીએ તો આપણને 16.80 મળશે જે આ 16.28 જેટલા નથી એટલે કે AB + BC ≠ AC. એવી જ રીતે આપણે BC + AC ≠ AB જોઈ શકીએ છીએ અને AC + AB ≠ BC જોઈ શકીએ છીએ. આથી આપેલ બિંદુઓ સમરેખ નથી. આ કન્ડિશન મળવાને કારણે આપેલ બિંદુઓ જે છે એ સમરેખ નથી એવું આપણે કહી શકીએ. બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજો એક્ઝામ્પલ છે -1 -2 1 0 -1 2 -3 0 બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય, ચાર બિંદુઓ આપેલા છે અને ચાર બિંદુમાં ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને કારણ આપો. એટલે પ્રકાર તો કયા પ્રકારનો ચતુષ્કોણ છે અને કયા કારણે એ ચતુષ્કોણ જે પ્રકારનો છે એ આપણે જોઈશું. સૌપ્રથમ આ જે ચાર બિંદુઓ છે એને નામ આપી દઈએ. ધારો કે a -1 -2 b 1 0 c -1 2 d -3 0. એ શક્ય હોય તો ચતુષ્કોણ abcd શિરોબિંદુઓ છે એટલે આપણે આ ચતુષ્કોણ જે ABCD છે એના શિરોબિંદુઓ લઈ લીધા. હવે A થી B નું અંતર, B થી C નું અંતર, C થી D નું અંતર અને D થી A નું અંતર આપણે જોઈએ. A થી B નું અંતર -1 હોલ સ્ક્વેર પ્લસ -2 -0 હોલ સ્ક્વેર. -1 -1 એટલે -2 હોલ સ્ક્વેર થશે, -2 - 0 એટલે -2 હોલ સ્ક્વેર થશે. માઈનસ નો વર્ગ હંમેશા પ્લસ થાય છે. 2 નો વર્ગ 4, અહીંયા પણ માઈનસ નો વર્ગ પ્લસ 2 નો વર્ગ 4, 4 + 4 એટલે 8 અને 8 નું વર્ગમૂળ છે એ 2 વર્ગમૂળ 2 થશે. ત્યાર પછી BC બરાબર વર્ગમૂળમાં B અને C એટલે હવે આ x1 y1 થશે અને આ x2 y2 થશે. એટલે 1 - -1 હોલ સ્ક્વેર પ્લસ 0 - -2 હોલ સ્ક્વેર. 1 - -1 એટલે 1 + 1 હોલ સ્ક્વેર પ્લસ -2 સ્ક્વેર. 1 + 1 એટલે 2, 2 સ્ક્વેર એટલે 4 થશે, માઈનસ નો વર્ગ પ્લસ 2 નો સ્ક્વેર એટલે 4. 4 + 4 એટલે 8. 8 નું વર્ગમૂળ 2 લખી શકીએ કારણ કે 8 એટલે 2 × 4 થશે. 4 નું વર્ગમૂળ 2 છે અને વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 જ લખીએ એટલે 2 વર્ગમૂળ 2 થશે. એ જ રીતે C થી D નું અંતર જોઈએ તો -1 + 3 હોલ સ્ક્વેર + 2 - 0 હોલ સ્ક્વેર. C અને D નું અંતર આ x1 y1 થશે અને આ x2 y2 થશે. -1 + 3 હોલ સ્ક્વેર એટલે 2 સ્ક્વેર એટલે 4 થશે. 2 - 0 એટલે 2, 2 સ્ક્વેર એટલે 4 થશે. 4 + 4 √8 = 2 √2. હવે આપણે D થી A નું અંતર જોઈએ તો D x1 y1 થશે અને A x2 y2. -3 + 1 હોલ સ્ક્વેર + 0 + 2 હોલ સ્ક્વેર. -3 + 1 એટલે -2 થશે. -2 નો વર્ગ એટલે 4 થશે. 2 નો વર્ગ અહીંયા પણ 4 થવાનો છે. 4 + 4 એટલે √8 2 વર્ગમૂળ 2. આ રીતે આપણને વર્ગમૂળ 8 ની કિંમત મળી. હવે આપણે AC અને BD. AC એટલે કે વર્ગમૂળમાં A થી C નું અંતર એ વર્ગમૂળમાં -1 - -1 હોલ સ્ક્વેર પ્લસ -2 - 2 હોલ સ્ક્વેર. માઈનસ માઈનસ પ્લસ થશે. -1 + 1 એટલે 0 થશે. 0 નો વર્ગ
માઇનસનો સ્ક્વેર એટલે પ્લસ થશે, 4 નો વર્ગ 16 અને 16 નું વર્ગમૂળ એટલે 4, એટલે AC ની કિંમત જે છે આપણને અહીંયા 4 મળી. BD બરાબર એટલે B ની કિંમત x1 y1 થશે અને D ની કિંમત x2 y2 વર્ગમૂળમાં 1 3 હોલ સ્ક્વેર 0 0 હોલ સ્ક્વેર. 0 0 છે એટલે એની કિંમત 0 જ આવવાની છે, માઇનસ પ્લસ 1 3 હોલ સ્ક્વેર 3 + 1 4 થશે, 4 નો વર્ગ 16 અને 16 નું વર્ગમૂળ 4. આપણે જોઈ શકીએ છીએ કે આ બંને કિંમતો સરખી જ છે. આમ ચતુષ્કોણ ABCD માં AB બરાબર BC બરાબર CD બરાબર DA ચારે ચાર બાજુઓના માપ આપણને વર્ગમૂળ 8 એટલે કે 2 વર્ગમૂળ 2 મળ્યા છે અને AC બરાબર BD AC અને BD નું માપ પણ આપણને મળ્યું છે 4, એટલે કે બધી બાજુઓ સરખી છે અને એના વિકર્ણો પણ સરખા છે. તો આ બિંદુઓ ચતુષ્કોણ રચે છે અને તે છે ચોરસ, એટલે કે બધી બાજુઓ સરખી છે અને એના વિકર્ણો પણ સરખા છે. એનો અર્થ આ જે ચતુષ્કોણ છે એનો પ્રકાર છે ચોરસ. હવે આપણે જોઈએ વિભાજન સૂત્ર. વિભાજન સૂત્રની અંદર રેખાખંડ AB નું બિંદુ P દ્વારા વિભાજન. વિભાજન એટલે કે કોઈક બિંદુ પરથી એનું વિભાજન થાય છે. રેખાખંડ AB, કોઈક રેખાખંડ AB આપેલો છે આપણને નું બિંદુ P એટલે કે આ બિંદુ P દ્વારા એનું બે ભાગોમાં વિભાજન થાય છે. આપેલ રેખાખંડ AB પર A અને B સિવાયનું બિંદુ, આ બિંદુ A અને B એના સિવાયનું કોઈ બિંદુ P છે તો બિંદુ P એ AB નું A તરફથી AP ના છેદમાં PB ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. એટલે કે A અને B રેખાખંડ છે એની વચ્ચે આપણને P બિંદુ મળે છે એટલે એનું એ અંતઃવિભાજન કરે છે અને A તરફથી હોય એટલે AP ના છેદમાં PB ગુણોત્તર આપણે એવું લખી શકીએ છીએ. હવે જો બિંદુ P રેખા AB પર હોય, બિંદુ P જે છે એ આ રેખા AB પર હોય પરંતુ A અને B ની વચ્ચે ન હોય, A અને B ની વચ્ચે નથી એવું એટલે કે રેખાખંડ AB પર ન હોય તો બિંદુ P AB નું A તરફથી AP ના છેદમાં PB ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે. એટલે કે રેખાખંડ AB ની બહારનું બિંદુ આવ્યું છે P, જે રેખાનું વિભાજન કરે છે તો એને બહિર્વિભાજન કહે છે. પરંતુ આપણે અહીંયા ફક્ત અંતઃવિભાજનનો જ અભ્યાસ કરવાનો છે. હવે આ જે વિભાજન બિંદુ જે વિભાજન કરે છે એ વિભાજન માટે આપણે વિભાજનનું સૂત્ર જોઈએ કે બિંદુઓ A x1 y1 અને B x2 y2 ને જોડતા રેખાખંડનું m1 m2 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુ P xy ના યામ. જે બિંદુ અંતઃવિભાજન કરે છે m1 m2 ગુણોત્તરમાં તો એ બિંદુ P xy એના જે યામ છે આપણને આ રીતે મળશે m1 m2 x1 m1 m2 m1 y2 m2 y1 m1 m2. આ દ્વારા આપણને જે વિભાજન બિંદુ છે P જે A અને B નું અંતઃવિભાજન કરે છે એના યામ મળશે. આ સૂત્ર વિભાજન સૂત્ર તરીકે ઓળખાય છે. આ સૂત્ર આપણે યાદ રાખીશું અને એના ઉપરથી આપણે એક્ઝામ્પલ જોઈ શકીશું. આકૃતિમાં જોઈ શકીએ છીએ આપણે કે A x1 y1 B x2 y2 એનું અંતઃવિભાજન કરતું બિંદુ P છે જે ગુણોત્તર m1 એટલે કે AP ના છેદમાં PB, A થી P નું અંતર m1 છે અને P થી B નું અંતર m2 છે એટલે AP ના છેદમાં PB ને આપણે m1 છેદમાં m2 એવું બતાવી શકીએ એટલે કે m1 છેદમાં m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ જે m2 છે એની સાથે x1 y1 ગુણાશે અને જે m1 છે એની સાથે x2 y2 ગુણાશે. આપણે જોઈ શકીએ સૂત્રની અંદર કે જે m1 છે એ x2 y2 ની સાથે m1 છે એ x2 અને y2 ની સાથે ગુણાશે, જ્યારે m2 છે એ x1 y1 ની સાથે ગુણાશે. m2 જે છે એ x1 અને y1 ની સાથે ગુણાશે. એટલે આ રીતે આપણે યાદ રાખી શકીશું. જો
P એ AB નું K જેમ A ગુણોત્તરમાં વિભાજન કરે તો P ના યામ એટલે જે m1 જેમ m2 નો ગુણોત્તર છે ત્યાં m1 ની જગ્યાએ K આવશે અને m2 ની જગ્યાએ 1 લેશું તો આપણને આ પ્રકારે kx2 x1 k 1 ky2 y1 k 1 આ રીતે પણ આપણે યામ મેળવી શકીશું। હવે જોઈએ મધ્યબિંદુ સૂત્ર। મધ્યબિંદુ સૂત્રની અંદર મધ્યબિંદુ એટલે કે રેખાખંડનું મધ્યબિંદુ રેખાખંડનું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે માટે ax1 y1 અને bx2 y2 ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ P ના યામ એટલે કે બિંદુ A અને B એને જોડતા રેખાખંડ એટલે કે P બિંદુ જે છે તે A અને B નું મધ્યબિંદુ છે તો એના યામ જ્યારે શોધવાના હોય ત્યારે એનો જે ગુણોત્તર છે 1:1 થશે એટલે A થી P નું અંતર અને P થી B નું અંતર સરખું રહેશે એટલે ગુણોત્તર 1:1 થઈ જશે એટલે જે m1 m2 ની કિંમત જે છે આપણે અહીંયા સૂત્રમાં મૂકીએ તે બધી જગ્યાએ 1 આવી જશે એટલે x1 x2/2 y1 y2/2 થાય એટલે કે જ્યારે મધ્યબિંદુના યામ શોધવાના હશે ત્યારે આપણે x1 x2/2 y1 y2/2 આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ। ત્રિકોણનું મધ્ય કેન્દ્ર ત્રિકોણની ત્રણેય મધ્યગાઓ એક બિંદુમાં સંગામી થાય છે। ત્રિકોણની ત્રણેય મધ્યગાઓના સામાન્ય બિંદુને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહે છે એટલે કે જ્યારે ત્રણ મધ્યગાઓ દોરશું તે એક બિંદુમાં સંગામી થશે એનો મધ્યગાઓનું જે બિંદુ છે એને આપણે સામાન્ય બિંદુને મધ્ય કેન્દ્ર કહીશું। ત્રિકોણ ABCના શિરોબિંદુઓ ax1 y1 bx2 y2 અને cx3 y3 હોય તો ત્રિકોણના મધ્ય કેન્દ્ર G ના યામ મધ્ય કેન્દ્રને આપણે G દ્વારા દર્શાવીશું અને એના યામ gxy x1 x2 x3/y1 x1 x2 x3/3 y1 y2 y3/3 આ રીતે gxy ના આપણને યામ મળશે। ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર એ ત્રિકોણ ABC ની બાજુઓના મધ્યબિંદુને જોડવાથી મળતા ત્રિકોણ DEF નું મધ્ય કેન્દ્ર પણ થાય એટલે કે ત્રિકોણ ABC નું જે મધ્ય કેન્દ્ર G મળ્યું છે એ મધ્ય કેન્દ્ર જે ત્રિકોણ DEF એટલે કે ABC ની બાજુઓના મધ્યબિંદુને આપણે જોડીશું તો એનાથી બનતો ત્રિકોણ DEF છે એનું પણ મધ્ય કેન્દ્ર થશે એ જ। હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ બિંદુ -1 6 બિંદુઓ -3 10 અને 6 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે આ જે બિંદુ છે એને આપણે ધારો કે બિંદુ P ધારી લઈએ એ જે છે એ બિંદુઓ આ બે બિંદુ એટલે કે A -3 10 અને B 6 8 ને જોડતા રેખાખંડનું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે। આપણે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધવાનું છે એટલે આપણે m1 જેમ m2 જે ગુણોત્તર છે એ શોધવાનું છે। વિભાજન સૂત્ર આપણને ખ્યાલ છે વિભાજન સૂત્રનો આપણે ઉપયોગ કરીએ Pxy m1x2 m2x1 m1y2 m2y1/m1 આ જે સૂત્ર છે એની અંદર આપણે કિંમત મૂકશું બિંદુ કયું વિભાજન કરે છે આપણને આપી દીધું છે -1 6 m1 અને m2 ની કિંમત આપણી પાસે નથી x2 x1 y2 અને y1 ની કિંમત છે એ આપણે આમાં મૂકી દઈએ 6m1 3m2 8m1 10m2/m1 બંને બાજુ આપણે x યામને સરખાવીએ આ જે છે પ્રથમ કિંમત તે x થશે દ્વિતીય કિંમત y થશે આમાં પણ પ્રથમ કિંમત x થશે અને દ્વિતીય કિંમત y થશે આપણે x યામને સરખાવવાનું છે એટલે આનો x યામ આ થશે અને આનો x યામ આ એટલે કે -1 6m1 3m2/m1 આ m1 m2 ભાગાકારમાં છે ઇક્વલ ટુ ની આ બાજુ લઈ જઈએ એટલે ગુણાકારમાં આવી જશે એટલે -1 m1 m2 6m1 3m2 હવે આ -1 નો અંદર ગુણાકાર થશે એટલે -m1 m2 6m1 3m2 -m2 અને આ જે -3m2 છે એને આપણે પેલી બાજુ લઈ જઈએ એટલે +3m2 થઈ જશે 6m1 આ -m1 ને ઇક્વલ ટુ ની આ બાજુ લાવીએ એટલે +m1 થશે +3 -1 એટલે
2m2 6 + 1 એટલે 7m1. હવે 7m1 = 2m2 આવું આપણે લખી શકીએ. m1 ના છેદમાં m2, આ m2 ને આપણે ભાગાકારમાં લઈ જઈએ, આ બાજુ આ 7 ને આ બાજુ ભાગાકારમાં લઈ જઈએ એટલે m1 ના છેદમાં m2 બરાબર 2/7 એટલે આપણને જે ગુણોત્તર કીધેલો હતો એ 2/7 મળી જાય છે. એટલે કે p બિંદુ a અને b નું 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે આપણે y યામની ચકાસણી કરીએ એટલે કે y યામ જે છે આપણો -8m1 + 10m2/m1 + m2 છે. એની અંદર અંશમાં આપણે m2 વડે ભાગી નાખીએ અને છેદમાં m2 વડે ભાગી નાખીશું. -8m1/m2 + 10m2/m2 m1/m2 + m2/m2. હવે આ m2 અને m2 કેન્સલ થઈ જશે, અહીંયા m2 અને m2 કેન્સલ થઈ જશે. -8 m1 ના છેદમાં m2 + 10 m1/m2 + 10 m1/m2 ની કિંમત આપણી પાસે છે 2/7. એ કિંમત આમાં મૂકી દઈશું 8 × 2 = 16 પ્લસ લસા લઈએ 10 * 70 લસા થશે 7. ત્યાર પછી 2 ના છેદમાં 7 અહીંયા પણ લસા થશે 7 2 + 7 * 7 ઓછા 16 + 70 એટલે આપણી પાસે થશે 54. આ 7 અને આ 7 કેન્સલ થઈ જશે, 2 + 7 એટલે 9. 54 ના છેદમાં 9 એટલે આપણને કિંમત મળશે 6. એટલે કે આમ બિંદુ -1 6 એ બિંદુઓ -3 10 અને 6 8 આ બિંદુઓનું આ જે બિંદુ છે તે ને જોડતા રેખાખંડો 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે આપણે જે બિંદુ P છે A અને B નું 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણને આ ખ્યાલ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 × પાયો × વેધ થશે. પણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્રમાં આપણે બીજું ક્ષેત્રફળનું સૂત્ર જોઈએ તો ax1 y1 bx2 y2 cx3 y3 શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ જ્યારે શોધવાનું હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/3 કૌંસમાં x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2 કૌંસ પૂરો ના મૂલ્યની સંખ્યાત્મક કિંમત જેટલું થાય. એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ જ્યારે આ રીતે ત્રણ શિરોબિંદુ આપેલા હોય ત્યારે એને આપણે આ સૂત્રની મદદથી સંખ્યાત્મક કિંમત જે છે એટલું મેળવી શકીએ છીએ. જો ABC નું ક્ષેત્રફળ 0 હોય એટલે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે 0 મળે તો બિંદુઓ A, B અને C સમરેખ છે. એટલે જ્યારે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 મળશે તો આપણે કહી શકીએ કે A, B અને C સમરેખ છે. આ વિધાનના પ્રતીક તરીકે જો A, B અને C બિંદુઓ સમરેખ હોય તો ત્રિકોણ ABC નું જે છે એ ત્રિકોણ ABC ન રચે અને તેનું ક્ષેત્રફળ જે છે એ 0 થાય. બહુકોણનું ક્ષેત્રફળ શોધવા માટે બહુકોણ એટલે કે જેની અંદર ઘણા બધા ખૂણાઓ આવેલા હોય ત્યારે બહુકોણનું ક્ષેત્રફળ શોધવા જેમાં સામાન્ય ક્ષેત્રફળ ન હોય તેવા ત્રિકોણીય પ્રદેશમાં વિભાજન કરીએ. એટલે કે એને આપણે ત્રિકોણીય પ્રદેશો છે એમાં આપણે વિભાજન કરીશું અને ત્યાર પછી તેના ક્ષેત્રફળનો સરવાળો કરવાથી મળે છે. એટલે કે આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય =1/2 કૌંસમાં સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું અંતર. એટલે કે જ્યારે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો આપણે આ રીતે શોધી શકીએ છીએ. એક એક્ઝામ્પલ જોઈએ. એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ -4 - 2 -3 - 5 3 - 2 અને 2 3 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. ચાર બિંદુઓ આપેલા છે -4 - 2 -3 - 5 3 - 2 2 3 A B C D આપણે નામ આપી દઈએ છે અને આ જે છે એનો વિકર્ણ લઈ લીધો છે. હવે આપણે આ જે ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે એને વિકર્ણથી બે ભાગમાં ત્રિકોણનું વિભાજન કરી દીધું છે. પછી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીને એનો સરવાળો કરશું એટલે આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. હવે ધારો કે આપણે
a -4 -2 b -3 -5 c 3 -2 અને d 2 3 આપેલ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે. હવે આપણે વિકર્ણ જે છે વિકર્ણ AC દોરવાથી આપણને બે ત્રિકોણ મળે છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC. આ ત્રિકોણમાં ત્રિકોણ ABC ના શિરોબિંદુ આપણી પાસે ત્રિકોણ ABC અને એના શિરોબિંદુઓ છે. આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર જોયું જ્યારે A B અને C નું ક્ષેત્રફળ શોધવાનું હોય = 1/2 -4 કૌંસમાં -5 -2 પ્લસ -3 કૌંસમાં -2 -2 પ્લસ 3 કૌંસમાં -2 -5. અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ માઈનસ પ્લસ. આ -4 છે, બાકી બધી કિંમત એમ જ રહેશે. -5 + 2 એટલે -3 થશે. -3 -2 + 2 આ કિંમત 0 થશે એટલે આખી કિંમત પણ 0 થઈ જશે, કારણ કે 0 ને કોઈ પણ સંખ્યા વડે ગુણીએ તો જવાબ 0 જ આવે છે. -2 + 5 એટલે 3 થશે. -4 -3 માઈનસ માઈનસ પ્લસ થશે એટલે 4 તારી 12 થશે. 0 અને 3 તારી 9. 12 + 9 એટલે 21 થશે. 21/2 એકમ ચોરસ એકમ. આ જે છે આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળે છે. હવે આપણે ત્રિકોણ ADC ના શિરોબિંદુઓ A, D અને C. તો આપણે ADC નું ક્ષેત્રફળ શોધી શકીએ. એની કિંમતો લઈને 1/2 કૌંસમાં -4 3 -2 + 2 કૌંસમાં -2 -2 પ્લસ 3 કૌંસમાં -2 -3. માઈનસ માઈનસ પ્લસ એટલે 3 + 2 થશે -2 માઈનસ માઈનસ પ્લસ 2 આ કિંમત 0 થશે અને 0 નો 2 ની સાથે ગુણાકાર 0 થશે. -2 -3 એટલે -5 થશે. 3 + 2 એટલે 5 થશે. 5 × 4 એટલે 20 વત્તા ગુણ્યા ઓછા ઓછા. આ કિંમત આખી 0 થઈ જશે. વત્તા ગુણ્યા ઓછા ઓછા અને 5 તારી 15. -15 -20 એટલે -35 થશે. 1/2 ગુણ્યા -35. હવે આ કિંમત જે છે આપણને અહીંયા માઈનસમાં મળી છે. ત્રિકોણનું ક્ષેત્રફળ કદી પણ ઋણ ન હોઈ શકે. ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ ન હોય, આથી એની સંખ્યાત્મક કિંમત જે છે એ આપણે 35/2 ચોરસ એકમ લઈશું. હવે આપણે ABC અને ADC બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધી લીધા છે. હવે આપણે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો આપણને ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મળી જશે. 21/2 વત્તા 35/2 લસાઅ સરખો છે 2. 21 વત્તા 35/2 એટલે આપણને 28 ચોરસ એકમ જે ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે એ મળશે. એટલે આ રીતે આપણે જોઈ શકીએ અને એક્ઝામ્પલ ગણી શકીએ. કયો ત્રિકોણ છે એ પણ આ રીતે આપણે જોઈને બે ત્રિકોણના સરવાળો કરીને આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી શકીશું.